કેશોદના આજાબ ગામે સગીરાની છેડતી થતા પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી છે। કેશોદના આજાબ ગામે પરિવાર સાથે રહેતી સગીરાને ગામના જ બે યુવાનો છેડતી કરી બદનામ કરવાની ધમકી આપતા હોય સગીરાના વાલીએ યુવકોને સગીરાને હેરાન પરેશાન કરવાની ના પાડતા ટીકાપાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે। સગીરાના વાલી બહાર ગયા હોય ત્યારે ઘરમાં ઘૂસી જઈ જબરદસ્તી ફોટા વિડીયો બનાવી વાયરલ કરી આપવાની ધમકી આપતા હોય અને કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સગીરાના વાલીનું નિવેદન નોંધી અજાબ ગામના મેહુલ વેજાભાઈ માલમ અને તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કલમ 12, 17 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(2), 75(2), 351(3), 115(2) તેમજ 296(b) તેમજ 54 હેઠળ ગુનો નોંધી અજાબ ગામના મેહુલ વેજાભાઈ માલમ અને તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદના અજાબ ગામે સગીરાની સાથે છેડતી કરી ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। સગીરાના વાલીને ઢીકાપાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અજાબ ગામના આગેવાનો સગીરાના વાલી સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતી તેમજ પોક્સોનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદીના દીકરી જે સગીર વયના છે તેઓને આ કામના આરોપી મેહુલ વેજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ રહે બંને અજાબ નાઓ ફરિયાદીને સગીર વયની દીકરી ને સ્નેપચેટથી મેસેજ કરી તેમજ પીછો કરી અને તેઓના ઘરે કોઈ હાજર ન ત્યારે ખખડાવતા જે બાબતની આ કામના ફરિયાદીએ તેઓના પતિને જાણ કરતા આ ફરિયાદી તેઓને સમજાવતા બંને આરોપીએ એમની સાથે ગાળો આપી ઢીકા મૂકીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતની ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા આ કામનો બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી છે। એને પકડવાની તજવીજ ચાલુ વાડી વિસ્તારમાં ગયેલા હોય ને પાછળથી આ મેહુલ માલમ કરીને અને ઉર્ફે તીર્થ અથવા બુદ્ધો અશ્વિનભાઈ ફળદુનો છોકરો છે એ બંને ઘરે આવેલા છે અને મારી છોકરીના જબરજસ્તીથી બહાર ખખડાવી ધમકી આપી અને ફોટા પાડેલા છે। તો એ એમ કહે છે કે આમાં વિડીયો વાયરલ કરશું ને આવું કરશું અને મારી છોકરી સ્કૂલે ગઈ હોય ત્યારે એના પપ્પા મૂકવા જાય છે અને અથવા એ રિસેસમાં જઈ અને એને ધમકી આપી અને ફોટા પાડેલા પણ છે અને એ અમને એમ કહે છે બીવરાવે છે પપ્પાને એમ કહે છે રોડ ઉપરથી નીકળતો નહીં ને તો ટોરસ માથે ફેરવી દેશે। એવીથી પોલીસને હવે અમારી કડકમાં કડક કાર્યવાહી કરે એવી જલ્દીથી માંગ છે અને એના પપ્પાને ધમકીથી એમ કહે છે કે અમે આને જાનથી મારી નાખશું। તો અમે એકલા રોડ ઉપર રહીએ છીએ તો હવે અમારે શું કરવું? પોલીસને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કાયદેસરની કાર્યવાહી કરે, ઝડપથી ઝડપ આના પગલું રહે અને આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એટલે બીજી ઘેરે હવે હાથ નાખવામાં એ વિચાર કરે।